ગુડ મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. ગયા તાસમાં આપણે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ એની એક્ટિવિટી 1 શીખી ગયા. હવે આપણે આજે જોઈશું એક્ટિવિટી 1C. જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો. આપણે જે આગળ શીખ્યા છે અભિનય ગીત, ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, એ અભિનય ગીત વાંચો. ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. તમને ઉદાહરણ આપ્યું છે. અહીં બધા વ્યવસાયકારો જે છે એ કઈ જગ્યાએ કામ કરે છે અને શું કામ કરે છે એ આપણે આજે શીખીશું. તો આ રીતની ખાલી જગ્યા જોઈએ. અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ, કે શિક્ષક વર્ગખંડમાં બાળકોને ભણાવવામાં વ્યસ્ત છે. તો શિક્ષક જે છે એ ક્યાં કામ કરે છે? સ્કૂલમાં. અને એ ક્યાં હોય છે? વર્ગખંડમાં. શું કરે છે? ટીચિંગ, ભણાવે છે. તો શિક્ષક એ વર્ગખંડમાં ભણાવવામાં વ્યસ્ત છે. એ રીતે આપણે આગળ ખાલી જગ્યા જોઈએ. પહેલું, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. શું કરે છે ખેડૂત? ફાર્મિંગ, ખેતી કરે છે. ક્યાં કરે છે? એટ ધ ફાર્મ, કે ખેડૂત ખેતરમાં ખેતી કરવામાં વ્યસ્ત છે. બીજું, ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલિસિંગ. પોલિસિંગ એટલે શું? કે વ્યવસ્થા જાળવે. તો પોલીસ વ્યવસ્થા જાળવે છે. ત્રીજું, ધ શૂ મેકર ઇઝ મેન્ડિંગ શૂ એટ હિઝ શોપ. શૂ મેકર એટલે મોચી. મોચી એની દુકાનમાં પગરખા બનાવે છે. ચોથું, ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ. ડ્રાઈવર વાહન હાંકે છે. પાંચમું, ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લોયર એટલે વકીલ. તો વકીલ એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ત્યાર પછી છઠ્ઠું જોઈએ. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેયર એટલે ખેલાડી, કે ખેલાડી રમતગમતના મેદાન ઉપર રમત રમવામાં વ્યસ્ત છે, રમત રમે છે. સાતમું, ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી હોમ. પોટર કુંભાર. કુંભાર જે છે એ એના ઘરે અથવા તો ફેક્ટરીમાં માટલા બનાવે છે. પોટ એટલે માટલા. આઠમું, ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ. એન્જિનિયર જે ઇજનેર છે એ મેપ એટલે નકશો એ માપવામાં વ્યસ્ત છે. નવમું, ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ફ્રૂટ સેલર ફળો વેચનાર. ફળ વેચનાર જે છે એ બજારની અંદર ફળો વેચે છે. 10મું, ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. નર્તક એ સ્ટેજ ઉપર નૃત્ય કરે છે. 11મું, ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ સ્ટિચિંગ ધેમ એટ હિઝ શોપ. દરજી એ એની દુકાનમાં કપડાં કાપવામાં અને સીવવામાં વ્યસ્ત છે. 12મું, ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ. ગાયક એ નવરાત્રિમાં
ગરબા ગાય છે. 13મું, ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે વહેંચવું. ટપાલી એમના વિસ્તારમાં પત્રો વહેંચે છે. 14મું, ધ નર્સ ઇઝ નર્સિંગ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. નર્સ હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખે છે. 15મું, ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનર એટલે માળી. માળી બગીચામાં વૃક્ષોને, છોડવાઓને પાણી પાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે કોણ વ્યક્તિ કઈ જગ્યાએ કામ કરે છે અને શું કામ કરે છે. ઓકે, આ ખાલી જગ્યા તમારે નોટબુકની અંદર સરસ અક્ષરે લખી લેવાની છે. હવે આપણે એના પછીની એક્ટિવિટી 2A સરસ મજાની સ્ટોરી છે એ જોઈએ. ઓકે, એક્ટિવિટી 2A, નીચેની વાર્તા સાંભળો અને વાંચો. સ્ટોરી જોઈએ. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. માઉસ એટલે ઉંદર. પીસ ઓફ ક્લોથ એટલે કપડાનો એક ટુકડો. ફાઉન્ડ એટલે મળ્યો. એક ઉંદરને કપડાનો એક ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું ગંદુ હતું. ડર્ટી એટલે ગંદુ. એને જે કપડાનો ટુકડો મળ્યો એ કેવો હતો? ગંદો હતો. પેરેગ્રાફ જોઈએ. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. લોન્ડ્રીમેન એટલે ધોબી. તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન, લોન્ડ્રીમેન, પ્લીઝ હેલ્પ મી. શું કહે છે કે ધોબી, મહેરબાની કરી મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરી તેને ધોઈને સ્વચ્છ કરી દો. વોશ એટલે ધોવું, ક્લીન એટલે ચોખ્ખું કરવું, સ્વચ્છ કરવું. મહેરબાની કરી તેને ધોઈને સ્વચ્છ કરી દો. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ લોન્ડ્રીમેન સેડ. ધોબી કહે છે. ધોબી કહે છે કે ના, હું તો વ્યસ્ત છું, બિઝી છું. ત્યારે માઉસ શું કહે છે? બીજો ફકરો જુઓ. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. શાઉટિંગ એટલે બૂમો પાડવી. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. સ્ટાર્ટેડ શરૂ કરવું. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. ધોબી સારો નથી. નોટ ગુડ, સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ. ક્લીન એટલે ચોખ્ખું કરવું, સ્વચ્છ કરવું, અને આયરન એટલે કે ઇસ્ત્રી કરવું. કે તે કપડું ધોઈ કે ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન સેડ. ઉંદર આ રીતે બૂમો પાડે છે કે ધોબી સારો નથી, તે મારું કપડું ધોઈ શકતો નથી, કે તે કપડું ધોઈ કે પછી ચોખ્ખું કરીને ઇસ્ત્રી કરી શકતો નથી. ત્યારે લોન્ડ્રીમેન શું કહે છે? ધ લોન્ડ્રીમેન સેડ. ધોબી બોલ્યો, ડોન્ટ મેક અ નોઇઝ. કે અવાજ ન કર. ડોન્ટ મેક એ નોઇઝ. ચિલ્લાઈશ નહીં, અવાજ કરીશ નહીં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયરન ધ પીસ ઓફ ક્લોથ. ધોબીએ પેલો કપડાનો ટુકડો ધોઈ અને ઇસ્ત્રી કર્યો. પછીનો ફકરો જુઓ. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. હવે પછી આ ઉંદર જે છે એ દરજી પાસે ગયો. ટેલર એટલે દરજી. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી, મહેરબાની કરી એક ટોપી બનાવ. કેપ એટલે ટોપી.
નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. ના, હું વ્યસ્ત છું, એવું દરજી કહે છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ફરીથી ઉંદર બૂમો પાડવાની શરૂ કરે છે. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. ગુડ ફોર નથિંગ એટલે શું? સારો નથી, કે આ દરજી નકામો છે, સારો નથી. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. કે તે એક નાની ટોપી પણ સીવી શકતો નથી. કે આ દરજી એકદમ નકામો છે, એ નાની ટોપી પણ સીવી શકતો નથી. ધ ટેલર સેડ. ત્યારે પેલો દરજી કહે છે, ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ કરીશ નહીં. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. મેઝરમેન્ટ એટલે માપ લેવું. તેણે તો એનું માપ લીધું અને એની ટોપી સીવી દીધી. દેખાય છે ચિત્રમાં બાજુમાં કે એ ઉપર જો લોન્ડ્રીમેન પાસે આવે છે, ત્યાર પછી દરજી પાસે આવે છે. હવે પછી આગળ જોઈએ. એની ટોપી તો સીવાઈ ગઈ દરજી પાસે. હવે ક્યાં જાય છે જોઈએ. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. નીડલ વુમન એટલે કે જે ભરતકામ કરે છે એ સ્ત્રી. કે ઉંદર તો ભરતકામ કરનાર સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. કે ઓ બહેન, મારી ટોપી સાદી છે, સિમ્પલ છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. શું કહે છે કે મહેરબાની કરી તેને કસબની કોર અને ભાતથી સુશોભિત કરી દો. ડેકોરેટ એટલે શણગારવું, સુશોભિત કરવું. લેસ એટલે શું? એની કોર, પટ્ટી. અને ડિઝાઇન એને અલગ અલગ ભાતથી એને લેસ મૂકી એને સુશોભિત કરી દો. નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. અહીં પણ શું કહે છે કે ના, હું વ્યસ્ત છું. પેલી ભરતકામ કરનાર સ્ત્રી એવું કહે છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ફરીથી ઉંદર બૂમો પાડવાનું શરૂ કરે છે. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. કે આ બહેન નકામા છે, સારા નથી. સી કેન નોટ ડેકોરેટ માય કેપ. તેઓ મારી ટોપી સુશોભિત કરી શકતા નથી, મારી ટોપીને શણગારી શકતા નથી. ધ નીડલ વુમન સેડ. ત્યારે પેલી સ્ત્રી કહે છે, ભરતકામ કરનાર સ્ત્રી કહે છે કે ડોન્ટ મેક નોઇઝ. અવાજ કરીશ નહીં. સી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. તેણે એની ટોપીને સોનેરી કોર, ગોલ્ડન લેસ એટલે શું? સોનેરી કોર અને રોઝ એક ગુલાબથી સુશોભિત કરી દીધી. આપણને ચિત્રમાં દેખાય છે કે એણે એની ટોપી, એની ઉપર એણે સોનેરી લેસ લગાવી અને એક ગુલાબનું ફૂલ લગાવ્યું અને એને ડેકોરેશન કરી આપ્યું. આગળ જોઈએ છેલ્લો ફકરો. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. હવે પછી ઉંદર ક્યાં જાય છે? ક્રિકેટના સ્ટેડિયમમાં જાય છે, કે જ્યાં ક્રિકેટરો ક્રિકેટ રમે છે. એ ગ્રાઉન્ડમાં જાય છે. આપણે દેખાય છે ચિત્રમાં. હી ટોક્ડ ટુ અ કેપ્ટન. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. ઉંદર કેપ્ટનને શું કહે છે કે તારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ. ચાલ આપણે અદલા બદલી કરીએ. આપણે એક્સચેન્જ કરીએ, અદલા બદલી કરી લઈએ કે તારી ટોપી સારી નથી, મારી ટોપી જો કેટલી સરસ છે, ડેકોરેશન કરેલું છે. ચાલો આપણે એને બદલી લઈએ, અદલા બદલી કરીએ. ધ કેપ્ટન સેડ. ત્યારે કેપ્ટન શું કહે છે? નો આઈ લવ માય બ્લુ કેપ. કે ના, મને મારી ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. કે તેના પર અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ત્યારે
ઉંદર ફરીથી બૂમો પાડવાનું શરૂ કરે છે. કેપ્ટન કહે છે કે મને તો મારી આ બ્લુ કેપ જ ગમે છે, જુઓ તેના ઉપર અશોક ચક્ર પણ છે. ત્યારે ઉંદર ફરી પાછી બૂમો પાડવાની શરૂ કરે છે. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, કે આ કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, કે તે ટોપી અદલા બદલી કરી શકતો નથી. ધ કેપ્ટન સીડ, ત્યારે કેપ્ટન શું કહે છે? ડોન્ટ શાઉટ, બૂમો પાડીશ નહીં, અવાજ કરીશ નહીં. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, કે આ ઓરડામાં એક બિલાડી છે. ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ, અને આ સાંભળી અને ઉંદર એની ટોપી લઈને ભાગી ગયો. જેવું કેપ્ટને કીધું કે આ રૂમની અંદર બિલાડી છે, એટલે ઉંદર તો બિલાડીથી ડરે છે, આપણને ખબર છે. એટલે બિલાડીનું નામ આવ્યું એટલે ઉંદર તો એની ટોપી લઈને ભાગી ગયો. તો આ સરસ મજાની સ્ટોરી તમને ગમી હશે. હવે આપણે એક્ટિવિટી 2B જોઈએ. એક્ટિવિટી 2B, જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. આપણે જોયું કે વાર્તાની અંદર કયા કયા વાક્યો વારંવાર આવે છે. તો જોઈએ પહેલું કે નો આઈ એમ બિઝી, બીજું છે ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, અને ત્રીજું ડોન્ટ મેક નોઇઝ. એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે ટી અને ન મળે તેની સામે એફ લખો. તો પહેલું જોઈએ ધ ટીચર, તો શું આવશે? એફ. ધ કેપ્ટન ટી, ધ નીડલ વુમન ટી, ધ ટેલર ટી, ધ લોન્ડ્રીમેન ટી, ધ ડૉક્ટર એફ. ડૉક્ટરને નથી મળતો એટલે એફ. ધ કાર્પેન્ટર એફ, અને ધ પોટર એફ. અહીં એ કોને કોને મળે છે? ધ કેપ્ટન, ધ નીડલ વુમન, ધ ટેલર, ધ લોન્ડ્રીમેન. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 2D, જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવી અને લખો. કૌંસમાં યોગ્ય ક્રમ લખવો. અહીં મેં એના નંબર લખી દીધા છે. તો સૌ પ્રથમ કયું વાક્ય આવશે જોઈએ. એમાંથી નંબર 1 વાળું વાક્ય જુઓ. ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, કે ઉંદરને એક કપડાનો ટુકડો મળ્યો. ત્યાર પછી બીજું વાક્ય જુઓ. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયરન ધ ક્લોથ, ધોબી એને કપડું ધોઈ અને ઇસ્ત્રી કરી આપે છે. ત્રીજું જુઓ. ધ ટેલર સ્ટીચ ધ કેપ, દરજી એને ટોપી સીવી આપે છે. ચોથું. ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ, કે જે ભરત ગૂંથણ કરનાર સ્ત્રી છે એને સોનેરી લેસ અને ગુલાબ વડે એની ટોપી શણગારી આપે છે. પાંચમું. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, કે કેપ્ટન જે છે ક્રિકેટ ટીમનો જે કેપ્ટન છે એની ટોપી એક્સચેન્જ કરતો નથી. એક્ટિવિટી 2E, નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખો. પહેલું. ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ્સ. કેન યુ, ધોબી કપડાં ધોઈ શકે છે અને ઇસ્ત્રી કરી શકે છે. શું તમે કરી શકો છો? યસ આઈ કેન, હા હું કરી શકું છું. બીજું. ધ ટેલર કેન મેઝર, કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ, કે દરજી એ કપડું માપે છે, કાપે છે અને સીવે છે. કેન યુ, શું તમે કરી શકો? નો આઈ કાન્ટ, ના હું કરી શકતો નથી. ત્રીજું. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, કે ભરત ગૂંથણ કરનાર સ્ત્રી એ કપડા ઉપર લેસ લગાવે છે અને ડિઝાઇન કરે છે અને એને શણગારે છે. કેન યુ, તમે શણગારી શકો છો? યસ આઈ કેન. ચોથું. ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ, બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ, કે કેપ્ટન જે છે એ બેટિંગ કરી શકે છે, બોલિંગ કરી શકે છે અને ફિલ્ડિંગ કરી શકે છે.
શું તમે કરી શકો છો? યસ, આઈ કેન. પાંચમું, આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વાંચી શકું છું. તમે વાંચી શકો છો? નો, આઈ કાન્ટ. તો આપણે આજે અહીં સુધી એક્ટિવિટી કરીશું. આ જે લેસન છે એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવું, તેમજ આ સ્ટોરી તમારે વારંવાર વાંચવી, જેથી તમે વધારે સમજી શકો. ઓકે, અને લેસન મને વોટ્સએપ ઉપર મોકલશો. થેન્ક યુ.